વાર્તાવારમાં આજની આપણી વાર્તા છે લેખિકા શ્રી ગિરિમા ગારેખાનની. તો પહેલાં એક સર્જક પરિચય લઈ લઈએ. સમકાલીન વાર્તા લેખનમાં ગિરિમાબહેન આગવું સ્થાન ધરાવે છે. લોકહૃદયમાં આવકાર પામે એવી વાતો કહેવાની કુનેહ એમની પાસે છે. એમની પાસે ટૂંકા ગાળામાં 4 વાર્તા સંગ્રહો મળેલ છે. ગિરિમા હાર્દિક ગારેખાનનો જન્મ 28/2/55ના રોજ પ્રશિક્ષિત નાગર કુટુંબમાં થયો હતો. અંગ્રેજી સાહિત્ય સાથે અનુસ્નાતકની પદવી તેમજ સ્પેશિયલ અંગ્રેજી વિષયમાં બીએડ કરનાર ગિરિમાબહેનની વાર્તાઓ યુનિવર્સિટીના અભ્યાસના ગાળામાં એટલે કે 77-78માં આરામ અને ચાંદની માસિકોમાં પ્રકાશિત થઈ હતી. લગ્ન કરીને મસ્કતના રહેવાસે એમનું અનુભવ વિશ્વ સમૃદ્ધ બનાવ્યું. ત્યાં નોકરી સાથે નાટકો, ગરબા, કાવ્યલેખન જેવી અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. 3 દાયકાની પરદેશ સફર પછી ભારત આવ્યા બાદ વાર્તાઓ લખવાનો પ્રેમ પુનઃ જાગૃત થયો. એમની વાર્તાઓ નિયમિત રીતે શબ્દસૃષ્ટિ, પરબ, અખંડાનંદ, નવનીત સમર્પણ, ચિત્રલેખા, કુમાર, શબ્દશર, મુંબઈ સમાચાર, જનકલ્યાણ, ઉત્સવ, હલચલ વગેરે સામયિકોમાં પ્રકાશિત થઈ અને બહોળો પ્રતિસાદ મળ્યો. તેઓની ઘણી બધી વાર્તાઓ અને લઘુકથાઓના અનુવાદ હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉડિયા ભાષાના સામયિકોમાં પ્રકાશિત થયા છે. એમની વાર્તાનો અંગ્રેજી અનુવાદ બીજા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેખકો સાથેના વાર્તાના સંપાદનમાં સ્થાન પામ્યો છે. વાયા રાવલપિંડી નવલકથા હિન્દીમાં અનુવાદિત થઈ છે. ઉપરાંત ઉડિયા ભાષામાં એમનો વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો છે. અમેરિકાથી પ્રકાશિત થતા ગુજરાત દર્પણ અને વેબ ગુર્જરી સામયિકમાં એમની વાર્તાઓ પ્રકાશિત થતી રહે છે. વાર્તા લેખન ઉપરાંત ગિરિમાબહેન હાલ વિશ્વકોશની નિશ્રામાં પ્રકાશિત થતા વિશ્વ સામયિકમાં સહસંપાદક અને બાલાનંદમાં સહસંપાદકની સેવાઓ આપે છે. એમના 4 વાર્તા સંગ્રહો છે: ટુકડો, લંબચોરસ લાગણીઓ, ભીનું ભીનું વાદળ અને આધુનિકા. અનેક પારિતોષિકો જેઓએ મેળવ્યા છે તેમાં સમાવેશ થાય છે ટુકડો વાર્તા સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનો 2018નો પ્રથમ પુરસ્કાર, લંબચોરસ લાગણીઓને ત્રિપદા ફાઉન્ડેશન અને અસાહિત સાહિત્ય સભાનો 2021નો દ્વિતીય પુરસ્કાર, ભીનું ભીનું વાદળને ત્રિપદા ફાઉન્ડેશન અને અસાહિત સાહિત્ય સભાનો વર્ષ 2021નો દ્વિતીય પુરસ્કાર. ઉપરાંત અખંડાનંદની 2016 વર્ષની શ્રેષ્ઠ વાર્તાઓમાં એમની 3 પિયર વાર્તા પસંદ થઈ. સુરત વાર્તા સ્પર્ધામાં પુરાવા 2016માં, કેતન મુનશી વાર્તા સ્પર્ધા ટુકડો, વિશ્વ વાર્તા હરીફાઈમાં પંક્ચર, કચ્છ શક્તિ ચિત્રલેખા વાર્તા સ્પર્ધા પ્રથમ પારિતોષિક એ આંખોને મળ્યું. શોપિઝન નવલકથા સ્પર્ધામાં બધું બરાબર છે ને વાર્તા પોંખાઈ. અને આજની વાર્તા છે ઉપર જતી રે. બે પગ ઢીંચણમાંથી વાળીને એડીના ભાગ ઉપર શરીર ટેકવીને બેઠેલી બેલા થોડી થોડી વારે ચારણીમાંથી ચડાઈને આવતા દીવાના અજવાળા સામે જોઈ લેતી હતી. એ દીવામાં ઘી પૂરવાનું વિચારતી, પણ તરત જ નજર નજીકમાં જ ખુરશી ઉપર બેઠેલ ફોઈ ઉપર જતી અને એનો વિચાર ઝાંખા થતાં જતાં દીવાના અજવાળાની જેમ ટમટમવા માંડતો. આમ તો ફોઈ સ્થિર થઈને ક્યાંય ખોવાઈ ગયેલા લાગતા, પણ બેલા સહેજ પણ હલનચલન કરે તો ફોઈ તરત એની તરફ જોઈ લેતા. મમ્મીના શરીરને ઘેર લાવ્યા પછી ક્યાંય સુધી બેલાની આંખમાં થીજી ગયેલો નાયગ્રા પીગળતો જ ન હતો. આવું તે કંઈ હોય? દીકરી સાથે આવી છેતરપિંડી? હજી સાંજે તો મમ્મીએ છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી. એણે પોતાની મેળે જ થોડા ઘરગથ્થુ ઉપાયો કર્યા, પણ દુખાવો વધતો જ રહ્યો. એટલે બેલા એમને લઈ હોસ્પિટલ ગઈ. તરત આઈસીયુમાં લઈ જવાનું નક્કી થયું એટલે એણે તરત નજીકમાં રહેતા ફોઈના દીકરા સૌરભને ફોન કર્યો. એ વખતે ફોઈ પણ ગામડેથી ત્યાં જ આવેલા હતા. એટલે એ ફોઈ અને નમ્રતા ભાભીને લઈ હોસ્પિટલ પહોંચી ગયો. પણ એ પહેલાં તો ડૉક્ટરે માથું ધોણાવી દીધું હતું. રાત્રે તો નીલા નામની એ સ્ત્રીનું અસ્તિત્વ વિનાનું શરીર ઘેર આવી ગયું હતું. આમ રાજમહેલ જેવું જીવન એકાએક ખંડેર કરીને જતા રહેવાય? બેલાથી વારંવારે નીચે સુવાડેલ શરીર ઉપર નજર નંખાઈ જતી હતી. મમ્મીને નીચે સૂવાનું ક્યારેય ફાવતું ન હતું. એની કમરમાં દુખાવો થઈ જતો હતો, પણ ફોઈએ કશું જ પાથરવાની ના પાડી દીધી. હૃદયમાં મોટું ગુમડું પાકી ગયું હોય અને એમાં સણકા મારતા હોય એવું કંઈક બેલાને થતું.
છેલ્લા એકાદ કલાકથી તો એના મનની પીડામાં શરીરની પીડા પણ ઉમેરાઈ ગઈ હતી. એને દર મહિને આ તકલીફ થતી જ. શરૂઆતમાં પેટમાં ખૂબ આંકડી આવે, અસહ્ય દર્દ થાય, શરીર નીચોવાતું હોય એમ ચહેરો ફિક્કો પડી જાય અને પછી એકદમ જ લાલ રંગની ભીનાશ રેલા બનીને જાણે સંપૂર્ણ વિરક્તિથી શરીરનો ત્યાગ કરતી હોય એમ રેલાવા માંડે. અત્યારે પણ એવું જ થયું હતું. બેલાને ઊભા થવું હતું, પણ આ ફોઈ, એમને તો અત્યારે આની ખબર ના જ પડવી જોઈએ. બેલા એમને બરાબર ઓળખતી હતી. ફોઈ જ્યારે પણ ગામડેથી એમને ખેતર ઘેર રોકાવા આવે અને એમની હાજરીમાં આ પરિસ્થિતિનો સામનો કરવાનું આવે ત્યારે બેલાનું આવી બનતું. એમના મગજમાં જાદુઈ ઘંટડીઓ વાગતી કે શું બેલા ગમે એટલું દૂર રહેવા પ્રયત્ન કરે પણ એમને ખબર પડી જ જતી અને પછી તરત એમનો હુકમ છૂટતો, જો કશે અડતી નહીં, સીધી ઉપર જતી રહે. પહેલાં તો એ દલીલો પણ કરતી, પણ ફોઈ, આ તો વિજ્ઞાન, તું મને તારું વિજ્ઞાન ના શીખવાડીશ, મને બધી ખબર છે, શાસ્ત્રોમાં લખેલું કંઈ ખોટું ના હોય. કયા શાસ્ત્રોમાં? એ દબાયેલા અવાજે પૂછતી. એટલે શું હું ખોટું બોલું છું એમ? અરે, કેટલીય વાર મેં અથાણા ખરાબ થઈ જતા અને પાપડ લાલ થતા જોયા છે. નીલા, આ તારી છોકરી? ફોઈનો પારો ભયંકર ચડી જતો. પછી મમ્મી એની સામે આંખો કાઢતી, મોટી બેન સંધ્યા એને ઉપર જતા રહેવાનો ઈશારો કરતી અને બેલા ધમધમ કરતી દાદર ચડી જતી. જોકે પછી તો એણે દલીલો કરવાનું બંધ કરી દીધું હતું. એ સમજી ગઈ હતી કે આ ઘરમાં ફોઈયાસ્ત્ર આગળ કોઈનું કશું ચાલવાનું નથી. એનાથી ઘણીવાર મમ્મી પાસે બબડાટ થઈ જતો, પણ મમ્મી એને સમજાવતી, એમણે આપણું ઘણું કર્યું છે, તારા પપ્પાના ભણવાની ફી નીકળી શકે એટલે એમણે સ્વેચ્છાએ એમનું ભણતર સ્કૂલમાંથી જ છોડી દીધું હતું. એમની કોલેજની અને હોસ્ટેલની ફી ભરવા માટે એ લોકોને ઘેર રસોઈ કરવા જતા હતા. એમણે એ બધું ન કર્યું હોત તો આપણી જિંદગી આવી ન હોત. તારા પપ્પા ક્યારેય એમની સામે બોલ્યા નથી. અરે, એ ગયા ત્યારે પણ એમની આ બેનનો હાથ એમના માથે હતો. તો પછી આપણે પણ? શાણી સંધ્યા પણ એમાં સૂર પુરાવતી. ક્યાં કાયમ સાથે રહે છે? વર્ષમાં એકાદ મહિનો આપણી સાથે રહેવા આવે છે, એટલું પણ આપણે ના સાચવી શકીએ? પણ અત્યારે બેલાએ નક્કી કરી લીધું હતું, હમણાં તો એ ફોઈને નહીં જણાવે. મમ્મીની સાથે બેસવાના માંડ ગણતરીના કલાકો બાકી હતા અને અત્યારે પણ ફોઈ ઉપર મોકલી દે તો? મમ્મીને છોડીને ન જવા માટે એણે સુમિતમાં લાગી ગયેલું મન પાછી વાળી લીધું હતું. એને મૂકીને બેનપણીઓ સાથે ક્યાંય બહાર ન જતી હતી. સંધ્યાને ઘેર દુબઈ ફરવા ન ગઈ હતી. મમ્મી એને માટે ત્વમેવ માતા પિતા ત્વમેવ સાથી સખી ત્વમેવ એવી હતી. હવે અત્યારે મમ્મીને આમ અહીં છોડીને ઉપર કેવી રીતે જતા રહેવાય? પણ શું કરવું? ફોઈ જગ્યાએથી ઊભા થાય એની રાહ જોવામાં થોડો સમય કાઢી નાખ્યો. પછી કપડાં ન બગડે એટલે એડી ઉપર શરીર ટેકવીને બેસી ગઈ, પણ ક્યાં સુધી? ક્યારેક જોરથી આંકડી આવે ત્યારે આંખોમાં આંસુ તગતગી જતા હતા. આમ પણ એના અમળાટ અને મોં ઉપર ચાસ પાડી જતી પીડાએ કદાચ ફોઈના મનમાં ઘંટડીઓ વગાડી પણ દીધી હોય. એટલે જ થોડી વારે આમ ભમ્મરો કપાળમાં લઈ જઈને એની સામે જોયા કરતા હતા. સારું છે કે અલગ અલગ દુઃખના આંસુના રંગ અલગ નથી હોતા, નહીં તો ફોઈએ ક્યારેય ઉપર મોકલી દીધી હોત. એ એમને બહાર મોકલી શકે? નમ્રતા ભાભી ક્યારના રસોડામાં લાડુ બનાવે છે, એમને પણ ફોઈની કાંઈ જરૂર નથી પડતી. સૌરભભાઈ અર્થીનો સામાન લઈને જલ્દી આવી જાય તો સારું, કદાચ તો ફોઈ ઊભા થાય. ફોઈ, તમે સહેજ આડે પડખે થાઓ, હું અહીં બેઠી છું. સંધ્યા આવી જાય પછી જ બધાને ખબર આપવાના છે ને? હજી તો એને વાર લાગશે. ના, પછી આ દીવાનું ધ્યાન કોણ રાખશે? એ તો હું. શબ્દો બેલાના રૂંધાયેલા ગળામાં જ અટકી ગયા. છેવટે એને લાગ્યું કે હવે નહીં જ ચાલે. એ ધીરેથી ઊભી થઈ. હે ભગવાન, ફોઈ આ તરફ ન જુએ તો સારું. પણ મમ્મી માટેની પ્રાર્થના ક્યાં ભગવાને સાંભળી હતી કે અત્યારે સાંભળે? એ જેવી રૂમની બહાર જવા ગઈ, ઊંધી ફરી કે ફોઈની ત્રાડ સંભળાઈ, બેલા થથરી ગઈ. ક્યારથી ફોઈની આંખો જાણે બહાર નીકળી આવશે એવું લાગતું હતું. ફોઈ, હમણાં જ, એટલે જ હું ઊભી થઈ. ફોઈએ પાછળનો ડાઘ જોઈ લીધો હોય પછી એ કેવી રીતે માને?
બીજો કોઈ સમય હોત તો એમણે બેલાને ઝાટકી નાખી હોત, પણ અત્યારે એમણે એટલું જ કહ્યું. તે આમ ઠોયા જેવી ઊભી છે શું? ઉપર જા, જા ઉપર જતી રહે. ફોઈ પ્લીઝ, આજે અત્યારે તારી માના શરીરને અભડાવું છે તારે? એમના ધગધગતા અવાજની ગરમી નમ્રતા સુધી પહોંચી. એ રસોડાની બહાર આવી ગઈ અને આંખોથી જ શું થયું એમ પૂછ્યું. જવાબમાં ફોઈએ હાથના ઈશારાથી એને સમજાવી દીધું. બેલા સામે એક અનુકંપાભરી નજર નાખીને એ પાછી રસોડામાં જતી રહી. બેલાને એ ન સમજાયું કે જો મૃતદેહને અડીને બધાએ નહાવું પડતું હોય તો એના અડવાથી એ કેવી રીતે? શું અત્યારે સ્ત્રી શબ કરતાં પણ વધારે સામાન્ય સંજોગો હોત તો કદાચ એ કંઈ બોલી હોત, પણ આ ઓચિંતો આવી ચઢેલો દુઃખનો અગ્નિ અને ફોઈની આંખોમાંથી નીકળતી જ્વાળાઓએ એના શબ્દોને હૃદયની અંદર જ ભસ્મ કરી દીધા. બેલા ચૂપચાપ ઉપર ચડી ગઈ અને પેલા ભસ્મના ઢગલાને ઠારવા નહાવા બેસી ગઈ. પણ આ તો જાણે પેટ્રોલ ઉપર લાગેલી આગ હતી. મન ઠરતું ક્યાં હતું? એને લાગતું હતું કે ખાલી એનું શરીર જ ઉપર ચડ્યું છે, બાકી ચેતના તો ત્યાં મમ્મી પાસે જ રોકાઈ ગઈ છે. આ તે કંઈ કારણ હતું એને આમ ઉપર મોકલી દેવાનું? જે ખરેખર ઉપર જતી રહી છે એને છોડીને મારે આમ ઉપર બેસવાનું? મમ્મીનો ચહેરો એની આંખ સામેથી ખસતો જ ન હતો. એનો ગોરો ગોળમટોળો ચહેરો મને હવે જોવા જ નહીં મળે. મમ્મીની કાળી આંખોમાં એણે પ્રેમ સિવાય બીજું જ કંઈ અંજાયેલું જોયું ન હતું. એ હંમેશ માટે બંધ થયેલી આંખોની પાંપણોને પણ મારી આંખો નહીં જોઈ શકે. એની લાંબી ડોક અને એમાં લટકતી ઓમના પેન્ડન્ટવાળી સોનાની ચેઇનથી એ રમતી ત્યારે મમ્મી કહેતી, લે તને આટલી ગમે છે તો તું જ પહેર ને. ના, હું પહેરું તો મને તારી આ સુંવાળી ડોક ઉપર હાથ ફેરવવા કેવી રીતે મળે? ગાંડી જ છે, મમ્મી હસીને કહેતી. ગાંડી તો એ હતી જ ને. રાત્રે સૂતી વખતે મમ્મી એનો ગુજરાતી ઢબે પહેરેલો સાડીનો છેડો પાછળ કાઢી નાખતી અને એ મમ્મીના ખુલ્લા થઈ ગયેલા પેટ ઉપર હાથ મૂકી એને ઊંચું નીચું થતું અનુભવી રહેતી. એ હલનચલન અત્યારે ક્યાં જતું રહ્યું? તું તો ક્યારેય મોટી નહીં થવાની, મમ્મી એના માથે હાથ ફેરવતા કહેતી અને એ મમ્મીની વધારે નજીક સરતી. અત્યારે એની પાસે એક રૂમમાં બેસવાનું પણ નહીં. અત્યારે આમ તો મમ્મી સૂતેલી જ હોય એવું લાગતું હતું ને. બીમાર ક્યાં રહી જ હતી કે ચહેરો ઝાંખો પડે? અરે રે, મેં ઉપર આવતી વખતે પાછા ફરીને મમ્મીનું મોઢું પણ ન જોયું. ફોઈથી ડરીને આમ ધડબડ ધડબડ ઉપર આવી ગઈ. એક પળ માટે વિલાને વિચાર આવ્યો કે એ બધો ડર મૂકીને પાછી નીચે જતી રહે અને ફોઈને સ્પષ્ટ કહી દે, હું તો અહીં જ બેસીશ. પણ પછી મમ્મી હંમેશા જે કહેતી એ વાત યાદ આવી ગઈ. ફોઈને કંઈ પણ કહીશું તો તારા પપ્પાને દુઃખ થશે. બેલા ઉપર અત્યારે તો બે આત્માઓને દુઃખી ન કરવાની જવાબદારી આવી ગઈ હતી. મમ્મીએ આખી જિંદગી ફોઈનું મન અને માન બેય સાચવ્યા હતા. બધા કહેતા હોય છે એમ હજી મમ્મીનો આત્મા તો ત્યાં ફરતો હશે ને. નીચે ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. સંધ્યા આવી ગઈ હશે. થોડી જ વારમાં ઝાંપો ખુલ્યો. સંધ્યાનો અને જીજાજીનો અવાજ સંભળાયો. સંધ્યા રડતી હતી. નમ્રતા ભાભી એને સાંત્વના આપતા હતા. સંધ્યાનો ડૂસકા ભરેલો અવાજ સંભળાયો, બેલા ક્યાં છે? બેલાની નજર સામે ફોઈએ નમ્રતા ભાભીને કરેલો ઈશારો યાદ આવી ગયો. એમણે અત્યારે પણ એવી જ રીતે સમજાવ્યું હશે. બેલાને થયું કે એ દોડીને નીચે પહોંચી જાય અને બેનને ભેટીને દુઃખનો આખો દરિયો ઠાલવી દે. મમ્મીને આમ જોઈને સંધ્યાને પણ કેટલી ફાંસો હૃદયમાં ઘૂસતી હશે. એ પોતે પણ ક્યાં બરાબર રડી શકી હતી. ઓચિંતા આવેલા આઘાતથી રુદન જાણે બેનની ઉષ્માની રાહ જોતું અંદર જ ઠરી ગયું હતું. ફોઈ, હું ઉપર જાઉં એકવાર? બધું પતી જાય પછી મૃતદેહને અભડાવાય નહીં. આ કેવી માન્યતા? બેલાએ જોરથી કપાળમાં મુઠ્ઠી મારી. એનાથી બૂમ પડાઈ ગઈ, સંધ્યા! એ દાદરના ઉપરના કઠેડા પાસે ઊભી રહી. સંધ્યા નીચે આવીને ઊભી રહી. બેલાથી હાથ લંબાવાઈ ગયા. આખો દાદર ડૂસકે ચડ્યો. માં, બેલાને કહો હવે બધાને ફોન કરવા માંડે. હું ફૂલની વ્યવસ્થા કરીને આવું. સૌરભ પાછો આવી ગયો હતો. લાગતું હતું કે એ બેલાને કોઈ કામમાં વ્યસ્ત કરી નાખવા માંગતો હતો. બેલાએ સગા સંબંધીઓને ફોન કરવાના ચાલુ કર્યા. મોં યંત્રવત બોલતું જતું હતું, પણ કાન તો નીચે જ હતા. નીચેથી હવે ધીરે ધીરે નવા નવા અવાજો આવવાના ચાલુ થઈ ગયા હતા. કેવી રીતે થયું? જાણ તો કરવી હતી. સારું થયું સંધ્યા આવી ગઈ. બેલાને શું ખબર પડે? એનામાં તો હજી છોકરમ જ ભરી છે.
છોકરા મતે જ આટલો વખત એની માને સાચવી છે. સંધ્યા તો ક્યારની દુબઈ જઈને બેસી ગઈ છે. અહીં પણ છોકરાઓ તો ઘણાય હતા, પણ બેને દુબઈ પસંદ કર્યું. અને હવે નીચે સંધ્યા સંધ્યા થઈ ગયું છે. નીચેથી કીડીઓની વચ્ચેથી મંકોડો આવી ગયો હોય એવો ફોઈનો અવાજ સંભળાયો. ગાયનું છાણ લાવીને ચોખ્ખો કરી દો. અરે રે, મમ્મીને છાણ ઉપર સુવડાવશે? એ તો કેટલી ચોખલિયાણ હતી. બહારથી આવીને સીધી પગ ધોવા જતી. સંધ્યા બેટા, હવે તું અને નમ્રતા થઈ તારી માને નવડાવી દો. એને નવડાવવાની તો હતી જ, તો પછી મને એકવાર અડી લેવા દીધી હોત તો. બેલાને યાદ આવતું હતું. માસી ગુજરી ગયા ત્યારે મમ્મીએ કેવા સરસ તૈયાર કર્યા હતા. ચીવટથી માથું ઓળ્યું હતું અને આખા શરીરે ચંદનનો લેપ કર્યો હતો. પોતે એ બધું જોયું હતું. સંધ્યા તો એ વખતે આવી પણ ન હતી. એને ક્યાં કંઈ ખબર જ છે. મમ્મી માથું ધોએ ત્યારે એના લાંબા વાળની ગૂંચ તો હળવે હળવે હું જ કાઢી આપતી. પછી એનો બોચીમાં લટકતો ઢીલો અંબોડો એના લાવણ્યને ત્યાં થીજાવી દેતો. સંધ્યા તો વર્ષોથી નાની પોની રાખે છે. એને મમ્મીનું માથું ઓળવાનું નહીં જ ફાવે. બેલાને લાગ્યું કે અત્યારે એનો આત્મા પણ જાણે મમ્મીના આત્માની સાથે એ રૂમની છત પર ક્યાંક ગોઠવાઈ ગયો હતો. અરે રે, આ લોકો સાડી સરખી કેમ નથી પહેરાવતા? મમ્મી તો એક એક પાટલી વ્યવસ્થિત ગોઠવતી. આમ લોચો કરીને ગોળ વીંટી દેવાય. કોઈને કાંઈ પડી નથી. લોકોનું આવવાનું ચાલુ જ હતું. બેલાએ આખું દ્રશ્ય આંખ સામે જોઈ રહી હતી. એક પછી એક બધા આવે છે. સંધ્યાએ પકડેલી થાળીમાંથી ફૂલ ઉપાડે છે, મમ્મીના શરીર ઉપર મૂકે છે. એટલો લાભ પણ મને નહીં મળે. એ નાની હતી ત્યારે ઘણીવાર મમ્મી ખુરશીમાં બેઠી હોય એની ગોળ ગોળ ફરતી અને પછી કહેતી, મેં પૃથ્વીની 5 પ્રદક્ષિણા કરી, હવે તું મને શું વરદાન આપીશ? મમ્મી એને ખોળામાં ખેંચી લઈને પપ્પીઓ કરતી અને કહેતી, આ તારું વરદાન. અત્યારે હું કેવી રીતે વરદાન માંગું? માની છેલ્લી વારની પ્રદક્ષિણા કરવાનો મારો હક પણ જતો રહ્યો. માત્ર એટલા માટે કે સંધ્યા, હવે તું આ હાર પહેરાવી દે. બેલાના હાથ છતને ચીરીને નીચે સુધી લાંબા થયા. એણે થાળીમાંથી હાર લીધો અને મમ્મીની છાતી પર ગોઠવ્યો. મમ્મી કેવી સરસ લાગતી હતી. લો, ડેડ બોડી વેન આવી ગઈ. સૌરભનો અવાજ સંભળાયો. બેલા બાલ્કનીમાં દોડી. શાંત સફેદ આકૃતિઓ હવે ધીરે ધીરે બહાર આવવા માંડી હતી. ઘણાએ પોતપોતાના વાહન તરફ ચાલવા માંડ્યું. ક્યાં લઈ જવાના છે? સંધ્યાને ખબર હશે. કોઈ પાછું અંદર દોડ્યું. નીચેથી શ્રીકૃષ્ણ શરણમ મમ્મની ધૂન સંભળાતી હતી. એ લોકો કોઈ વાર બહાર જમવાનું નક્કી કરે ત્યારે એ મમ્મીને પૂછતી, મમ્મી ક્યાં જઈશું? મમ્મીનો એક જ જવાબ હોય, મને ક્યાં કંઈ ખબર છે, તું જ્યાં લઈ જાય ત્યાં જઈશું. મારે તો બેલા નામ શરણમ મમ્મા. અત્યારે મારે મમ્મીને નથી લઈ જવાની. નીચેથી આવતા રુદનના અવાજો થોડા મોટા થઈ ગયા હતા. બેલા બાલ્કનીમાંથી જોતી રહી. આંખો સ્પષ્ટ જોઈ શકે એટલે બળજબરીપૂર્વક આંસુને અંદર રોકવાનો પ્રયત્ન કરતી રહી. નમ્રતા ભાભી અને પડોશવાળા આંટીએ એના હાથ પકડ્યા હતા. સંધ્યા બહાર આવી. નમ્રતા ભાભી અને પડોશવાળા આંટીએ એના હાથ પકડ્યા હતા. બધા વારાફરતી આવીને એની પીઠ ઉપર હાથ ફેરવી જતા હતા. બેલાને લાગ્યું કે એ એકલી અટુલી આકાશમાં ફંગોળાઈ ગઈ છે. 4 જણ મમ્મીને ઉંચકીને બહાર લાવ્યા. વેનનું બારણું ખોલવામાં આવ્યું. મમ્મીના દેહને એમાં ગોઠવવામાં આવ્યો. સૌરભ અંદર જઈને બેઠો. જીજાજી વેનનું બારણું પકડીને ઊભા હતા. સંધ્યા દોડતી આવી. આગળ નમીને મમ્મીના પગે હાથ લગાવ્યો. પછી એ હાથ માથે અરાડ્યો. સ્ત્રીઓ હાથ જોડીને મમ્મીને અંતિમ વિદાય આપી રહી હતી. એ નાની હતી ત્યારે કેટલી બધી વાર એવું થતું કે ક્યારેક મમ્મી એકલી કોઈ કામે બહાર જવા નીકળે ત્યારે પોતે રડતી આંખે ઝાંપા પાસે ઊભી રહીને એને જોયા કરે. છેક છેલ્લે મમ્મી એની સામું જુએ અને એનો વિચાર બદલાઈ જાય. એ 2 હાથ લંબાવીને કહે, સારું, આવી જા બેટા. બેલાથી જોરથી ડૂસકું ભરાઈ ગયું. સંધ્યાએ ઉપર જોયું. સંધ્યાની આંખો એકદમ મમ્મી જેવી જ તો હતી. તો શું અત્યારે પણ મમ્મી એને અચાનક ચારે બાજુની હવાને જાણે વાચા ફૂટી. એના અનેક મુખમાંથી શબ્દો રેલાવા માંડ્યા. તું તૈયાર છે ને બેલા? તું તો બહુ ઠંડી. ચલ જલ્દી કર. કેટલી વાર બેલું, મોડું થાય છે. એ ચીસો પાડતી હવાએ જાણે બેલાને ઉપર ઉંચકી. એના પગમાં પૈડા આવી ગયા. પાણીના રેલાની જેમ એ દાદર ઉપરથી સરકી અને વાદળોના થરની વચ્ચેથી વીજળી રસ્તો કરી લે એવી રીતે બૈરાના ટોળામાંથી રસ્તો કરીને વેન પાસે જઈને ઊભી.
સંધ્યા અને નમ્રતાથી ઝાંપો પકડીને ઊભેલા ફોઈ સામે જોવાઈ ગયું. એના હોઠ બીડેલા હતા, આંખો આકાશ તરફ હતી અને ચહેરા પર બુદ્ધની સ્થિત પ્રજ્ઞતા આવી ગઈ હતી. બેલાએ એનો હાથ લાંબો કર્યો. સૌરભભાઈ અને જીજાજીએ એને અંદર ખેંચી લીધી. વેન ચાલવા માંડી. મિત્રો, વાર્તા કેવી લાગી એના હવે આપણે પ્રતિભાવો લઈશું. અલ્પાબેન, આ વિષય અચ્યુત સમજીએ છીએ. જી. એ વિષય પર એમણે ઘણું બધું એક જેને કહેવાય કે ખૂબ પ્રોગ્રેસિવ લખાણ એમણે આપી દીધું. એનો એન્ડ એવો બતાવી દીધો. જી. એ બહુ સરસ રીતે છેલ્લે એ હિંમત કરીને એ છોકરી આગળ પહોંચી ગઈ. એ અંત એમણે જે બતાવ્યો ને એ જ પછી આખો એક સામાજિક પરિવર્તનની દિશા તરફ લઈ જતી વાત હતી. જી જી. અને સૌથી વધુ તો એક વાક્ય મને બહુ જ ગમ્યું આનું, કે માણસના શક કરતાં પણ કોઈ રજસ્વલા સ્ત્રી અપવિત્ર કેમ હોય, એ જે એને કમ્પેરિઝન કરીને શબથી પણ ખરાબ એમ કે શબને તમે નબળાવો છો, એને એના વંદન કરશો, એને ચરણ સ્પર્શ કરશો, એને ફૂલહાર, તો એક શબની પણ એટલી બધી તમે પેલી કરી શકો, જ્યારે રજસ્વલા સ્ત્રીના મનો આટલી તિરસ્કૃત કરીને એક અલગ પેલામાં મૂકી દેવામાં આવે જ્યારે મેટર આખી સાયન્ટિફિક છે. જી જી. તો એક બહુ સરસ વિષય એમણે આલેખન લીધું અને વાર્તાને એક સરસ રીતે મઠારી દીધી અને અંત પણ ખૂબ સરસ છે. જી મનીષાબેન, ખૂબ સુંદર. ગિરિમાબેનને મળો જ્યારે રિવ્યુ મોકલો તો મારા ખૂબ ખૂબ અભિનંદન આપજો. જી જી, ચોક્કસ. એક સ્ત્રી જ આવા વિષયને ન્યાય આપી શકે અને સુંદર રીતે આપ્યો છે. સાચી વાત છે. મને સદભાગ્ય સાંભળ્યું છે, એપ્રિલમાં એક પ્રોગ્રામ હતો ભરૂચમાં, વાર્તા વિશ્વ જે ચલાવે છે ને દર્શનાબેન વ્યાસ, એમણે કાર્યક્રમ રાખ્યો હતો. તો હું ગઈ હતી ત્યાં આગળ. રાઘવજી સર હતા, વિષ્ણુ પંડ્યા સર હતા અને ગિરિમાબેન હતા. તો મને એમને સાંભળવાનો એ વખતે પહેલી વાર લાવો મળ્યો. બહુ જ સરળ વ્યક્તિત્વ, એકદમ આપણે કહીએ ને કે જે પોતાનો લેખનનો ભાર લઈને નથી ચાલતા અને આવી સહજ વસ્તુઓ પ્રસ્તુત કરે છે. જ્યારે મેં એમને ફોન પણ કર્યો તો હું કોઈને પણ ફોન કરું ને તો ટાઈમ પૂછું કે તમારો જે અનુકૂળ ટાઈમ હોય ત્યારે હું ફોન કરીશ, એવો એક મેસેજ મૂકું તો તરત જ આવ્યું કરી શકો છો. ઇવન આ લોકો તો સામેથી ફોન કરી દે છે, એવું આમ નથી રાખતા કે હું મોટો લેખક છું તો મને તમે ફોન કરો એમ. અને મને કીધું કે આ વાર્તાઓ જુઓ, તમને જે ગમે તે લો એમાંથી. એટલે બહુ જ હા, એ મને એકચ્યુઅલી ખ્યાલ ના રહ્યું. એવું હશે ને તો આપણે એકાદ વાર આપણે એમને જોડીએ, જેમ વચ્ચે એક બીજા ભાઈ પણ જોડાયા હતા ને આપણે નિસર્ગ, પણ એ થઈ નહોતું શક્યું. હવે અત્યારે 9:30 થયા છે, એ ક્યારે સુઈ જાય છે મને ખબર નથી આ વસ્તુ. એટલે આપણે એકાદ વાર પૂછી રાખીએ એમને આગળથી. હા, ચોક્કસ ચોક્કસ. તો શું છે, એમની બીજી કોઈ વાર્તા પણ પઠન કરી શકીએ છીએ આપણે એ વખતે. આ કરવી હોય તો આ જ કરીશું. હા, ના સાચી ના, મેં છે ને શરૂઆતમાં પૂછી જોયું, પણ આપણા જે ઘણા મોટા લેખકો છે ને એ લોકો એટલા ફ્રી હોતા નથી બિચારા. એ લોકો ક્યાંક ને ક્યાંક વિઝિટમાં હોય છે. એટલે આજે એમનો અહીંયા કાર્યક્રમ હોય તો કાલે અહીંયા હોય. એટલે આ લોકોનું પણ, આ બેન પણ અત્યારે કંઈક પરમ દિવસે ગાંધીનગર જ હતા. એટલે આ લોકોનું શું કંઈ ને કંઈનું કંઈ આગળ પ્રોગ્રેસ ચાલતો હોય ને, એટલે હું એડવાન્સમાં પૂછી રાખીશ એમને, તો પછી આપણે એ રીતે મળીશું. આઈ થિંક નેક્સ્ટ માટે પણ હું જે લેખક હશે ને એમની પરમિશન પહેલાં લેવાની કોશિશ કરીશ કે જો એ હાજર રહી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. જી વૈશાલીબેન. કશો વાંધો નહીં. તમે વાર્તા સાંભળી શક્યા? હા હા, મેં આખી વાર્તા સાંભળી. જી. અને એકચ્યુઅલમાં અત્યારે પણ આ વસ્તુ થઈ જ રહી છે, એ સાચી વાત છે. મનીષાબેને પણ કીધું. અને જે ખાસ આ બહુ વસ્તુ ટચ કરે એવી છે કે ઘરનું વ્યક્તિ જેનું મૃત્યુ થાય અને ત્યારે પણ જો આ વસ્તુ અત્યારે પણ એવું છે આજના દિવસોમાં પણ કે કોઈ પણ આવી રીતના પીરિયડ્સ હોય તો એ ના જઈ શકે, મૃત શરીર પાસે જવું એ સારું ના કહેવાય, એવું બધા માને છે.
તો ત્યારે આવો પ્રશ્ન મને તો ઘણી બધી વખત થયો છે કે ઘરનું કોઈ પોતાનું જાય ત્યારે એ સ્ત્રી શું કરતી હશે, અને સાચે આજે તમે એવી જ કોઈક વાર્તા લઈને આવ્યા. પણ મને આમાં કહું તો સાચું એક વસ્તુ એ ગમ્યું કે સ્ત્રીને ના સમજી શકીએ આમાં, જેવી રીતના એનો કોઈ પણ છેલ્લે કોઈનો દીકરો અને જીજાજી કદાચ એના મનની વાત જાણતા હતા અને એ લોકો એને સમજી ગયા. એટલે એક પુરુષે એ વખતે એને હેલ્પ કરી, એ મને ઘણું ગમ્યું. એટલે આપણે એવું માનીએ છીએ તો ઘણી વખત એવું છે કે કદાચ આ સ્ત્રીઓના બનાવેલા નિયમ ભલે સમાજે બનાવ્યા છે પણ આપણે જડથી એને જે ફોલો કરીએ છીએ, કદાચ સ્ત્રીઓ અત્યારે પણ કદાચ એવું છે કે પુરુષ સમાજ પણ આપણને એમાં છૂટ લેવા માટેની એવું બની શકે કે એ લોકોને એવું ના પણ હોય કે તમે આમાં આ જ વસ્તુ હજી પણ તમે ફોલો કરો, એ આપણને સમજે પણ છે. જી, એકચ્યુઅલી ઘણી જગ્યાએ નહીં, મોટાભાગે જે આ પેઢી અત્યારની આવી નહીં એની પહેલાં સુધી આપણા સુધી કે અત્યારે પણ જે 30-35 વર્ષના છે ત્યાં સુધી એક વસ્તુ જોવા મળી છે કે પુરુષોને આ બધી બાબતોમાં બોલવા જ દેવામાં નથી આવતા. તને ના સમજ પડે, તમને ના સમજ પડે. દીકરો હોય, પતિ હોય, ભાઈ હોય, દરેકને, પિતા હોય, દરેકને એવું કહેવામાં આવે કે તમે આગારો, આમાં બોલશો નહીં. એટલે એ લોકો ત્યાં આમ જોઈએ તો સ્ત્રી શાસન ચાલતું હોય એવું જ લાગે આ વસ્તુમાં. તો જે વ્યક્તિ છેલ્લી વાર જઈ રહ્યું છે એને ફરી ક્યારેય જોવા નથી મળવાનું, તો એને એકવાર ગળે વળગીને રડી લેવાની જે ઈચ્છા હોય તે ત્યાં અહીંયા અધૂરી રહી જાય છે. અને મેં પોતે મારા એક સગાના મૃત્યુમાં આ વસ્તુ જોઈ છે કે જ્યારે રજસ્વલા વ્યક્તિ એમને અડી જાય છે તો એમની પાછળ જે 13 દિવસની વિધિ હોય એમાં સ્પેશિયલ વિધિ કરાવવામાં આવી હતી પ્રાયશ્ચિતની. કે પેલા ભૂલમાં અડી ગયા હતા બેન, એટલે હવે આ ભૂલ નહીં, ભાવાવેશ હોય ને આ તો. મને તો સાચે ઘણી બધી વખત એવા પ્રસંગો પાસ થયેલો છે કે આવું આ દિવસોમાં કોઈ વ્યક્તિ શું કરે છે એનું પોતાનું હોય. એટલે આ વસ્તુ મારે પણ જોવામાં આવી છે. આપણે તમે વાર્તામાં સાંભળી, પણ મેં જ્યારે વાર્તા વાંચી ત્યારે મને આખો પ્રસંગ ખડો થઈ ગયો કે એમાં પછી એ 13 દિવસની વિધિમાં પ્રાયશ્ચિતની વિધિ ઉમેરવામાં આવી હતી. હા, બરાબર છે. ઘણા બધા સાયન્ટિફિક રીઝન્સ છે. જેવી રીતના બાળક જન્મ પછી પણ આપણે નથી અડતા, પણ હું મારો પોતાનો જસ્ટ એક્ઝામ્પલ આપું કે મારા દીકરાના જન્મ પછી મારી મમ્મી એટલે એવું માનતી કે આ ભગવાન જ પધાર્યા છે, તો એ એમની સેવાનો મોકો મળ્યો છે મને. જી. અને ઘણા એટલે આમ કે ને કે મંદિર પણ બંધ કરી દેવાનું, એટલે આપણે ખબર નથી પડતી મને કે કેવા કેવા નિયમો છે આપણે. હવે એકચ્યુઅલી એની પાછળ તમે જે સાયન્સ કીધું ને, તો હું સાયન્સની વાત કરીશ કે રજસ્વલા સ્ત્રી એટલે એનું શરીર થોડું વીક હોય, ખાવાનું એટલું એનું પોષણક્ષમ ન હોય, એટલે એને આરામ કરવા માટે આ અલગ રાખવાની પ્રથા હતી. પછી એને અછૂત છે, એણે કશે અડવું નહીં, એણે આ ન કરવું, આ ન કરવું, એ બધું એનામાં. અચ્છા, અથાણું અને પાપડ કેમ ન અડવા, કે પહેલાં ચોખ્ખાઈનું એટલું ધ્યાન નહોતું રખાતું, તો હાથ નખ બધું જો ગંદુ હોય તો આ વસ્તુઓ બગડી શકે. એટલે એક વહેમ આપી દીધો કે આનાથી અથાણું બગડી જાય, આનાથી પાપડ બગડી જાય, 12 મહિનાની વસ્તુ એણે નહીં ભરવાની. પણ આની પાછળ એક સ્વચ્છતા, વિજ્ઞાન સ્વચ્છતાનું હતું, પણ ડર આપણને ધર્મનો બતાવી દીધો. બરાબર છે. જન્મ વખતે જે જન્મેલી સ્ત્રી, જન્મ આપેલી સ્ત્રી હોય, બાળકને ઇન્ફેક્શન જલ્દી લાગે, એ રીતે સ્ત્રી પણ એ વખતે વીક હોય એને ઇન્ફેક્શન લાગે, એટલે 1.5 મહિનો એમને અલગ રાખવામાં આવતા હતા. અને ઘરની એક જ વ્યક્તિ એમની સેવા સારવારમાં રહે. અને ભગવાનની સેવા કેમ બંધ કરવામાં આવે કે આપણો સમાજ પેલો ધાર્મિક, એટલે પૂજામાં એનો 1.5-2 કલાક વીતી જાય, એને બદલે એ બધો સમય એ લોકો આ બાળક અને વ્યક્તિ સ્ત્રી પાછળ આપે. પણ આ બધું જનરેશન ટુ જનરેશન આ વાત નથી સમજાવવામાં આવી. જી, આ બધું નથી સમજાવવામાં આવ્યું. આપણે જ્યારે વિચારીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આની પાછળ આ વિજ્ઞાન હતું કે આ બંનેને શાંતિથી. અત્યારે તો આપણા આમ જોઈએ તો લગભગ બધી જગ્યાએ 1.5 મહિનાની એવી રજા પણ નથી હોતી સ્ત્રીઓને. એમણે જોબ પર હાજર થવું પડતું હોય છે. બરાબર. લેખિકાએ પણ બહુ એટલે જે અત્યારે એવું લાગે કે આ
ઘણા બધાના મનની વાત છે જે અત્યારે આપણે સાંભળી જી જી. અને એમણે બહુ સરસ રીતે પ્રસ્તુત કરી છે, લખી છે, વર્ણવી છે. બહુ કોઈ સરસ. પણ શબ્દ વધારાનો નથી, કોઈ પેરેગ્રાફ વધારાનો નથી, કોઈ ખોટું વર્ણન નથી. અને વાંચતા વાંચતા એ જે પીડા વર્ણન બેલાની છે, જે વર્ણન છે એ હમ પણ દિલથી છે. જી. બહુ સરસ છે. બેલાની પીડા આપણા હૃદય સંસરવી ઉતરી જાય. હા, હા. એનો માતૃપ્રેમ પણ કેટલો સરસ દેખાઈ રહ્યો છે, જે લખ્યું છે એ રીતે બહુ જ સરસ રીતે લખ્યું. એક સહજ આપણે નાની દીકરીઓ તરીકે વિચારીએ ને તો હા. એમણે જે એક નાનું એવું પેલું એની યાદગીરી તરીકે વર્ણન કર્યું ને કે મમ્મીનું પેટ એનો સૂતી વખતે પાછળથી ચેડો ખોલી નાખે હા. અને એ બાલિકા નાની બાલિકા તરીકે એના પેટ ઉપર હાથ ફેરવતી, પેટ ઊંચું નીચું થતું જોતી, જી. એ સુવાળો સ્પર્શ એની ગરદનનો એની માતાનો હતો. આમાં તો એવું થાય જાણે આપણી જ વાત છે. આપણે દરેક 5-10 વર્ષની ઉંમરે હા. આપણી આ મમ્મી પાસે સૂતા એ વખતે સાડલો જ પહેરતી બધી મમ્મીઓ. હા. એટલે વચ્ચે પેટનો ભાગ ખુલ્લો હોય એટલે આપણે બધી દીકરીઓ એમના એ સુવાળા પેટ ઉપર હાથ ફેરવેલો જ હશે. જી જી. મને એ વાત એટલી બધી એમ લાગી, આવું આલેખવું ને એક એવું થાય કેટલી બધી અંદરથી એ અનુભવની વાત હશે. જી જી. મને એવું યાદ આવે મારી મમ્મી કેટલી સુવાળી લાગતી હતી મને ખબર આખું. એટલે આવી બધી વાતો આલેખવી ને એ તો મજા આવે એમ સિમ્પલી તો ના ના, સાચી વાત છે. અને એટલે જ છે ને હું ઘડાયેલા જે આમ હોય ને તે જ વાર્તાઓ લઉં છું કે જેમની કલમ ખરેખર સક્ષમ છે. બાકી કાર્યક્રમ વધારે તો જી જી. સરસ બેન, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. હા, થેન્ક ખુશી યુ. વર્તાવે. થેન્ક યુ. અને માફ કરજો, હું ઘણી વખત નથી જોડાઈ શકતી. હા હા. મારો ઓફિસનો રોલ ચેન્જ થયો છે. ઓકે. મને આવું તમને કહેતા પણ મેસેજ કરતા પણ એવું થાય કે આમ ખૂબ જ હૃદયસ્પર્શી વાર્તા. હમણાં 18 તારીખે જ મારા મમ્મીની સેકન્ડ પુણ્યતિથિ આવે છે. ઓકે. તો 2 વર્ષ પહેલા પેલી કાંધ, એનો છેલ્લો સમય, છેલ્લો સ્પર્શ, એ બધું જ યાદ આવી ગયું. અને ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય મારા ફૈબાઓ પણ ક્યાંક આ રીતે જ સ્વભાવ વલણ, પણ એ દિવસે એ હાજર નહોતા. અને આજે જાણે મેં મારી પીડાને ફરી આ વાર્તા દ્વારા અનુભવી. મારી પાસે કોઈ શબ્દો નથી. જી જી. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મેં આ બીજી વખત પઠન કર્યું પણ હજુ હું પણ બહુ જ ભાવાવેશમાં આવી જાઉં છું. નથી મમ્મી તો છે પણ દીકરી યાદ આવી જાય છે, ભાણી મારી. ઓકે દર્શનાબેન, સમજી શકું છું અને વધારે નહીં પૂછું તમને અત્યારે આમાં. અનિલભાઈ, આઈ થિંક તમે હાજર હતા વાર્તામાં આગળ? હા તો ત્યારે બેન. હાજી હાજી. ઓકે. હા, વાર્તા બહુ હૃદયસ્પર્શી છે કે જેમાં એવી પરિસ્થિતિ કે માણસ એમ કરે કે હું આ કરી શકીશ, છતાંય રોકાઈ જવું પડે. અને દુઃખનો ઉભરો ક્યાં ઠાલવવો, એ પીડા જે સહન કરવાની છે એ સહેલી વસ્તુ નથી. એમ થાય કે હવે અંતિમ ક્ષણે માતાને મળવું જ છે, પણ માતા સ્પર્શ સુધી એની નજીક જવાની જે રોકાઈ જાય, પણ જયારે એને એન્ડની અંદર એને બોલાવી દીધી, એ બહુ સારો આખો હેનરીની જેમ ચમત્કારની જેમ એને આખો ચેન્જ કરી દીધો. એની પીડાને સંતોષમાં ફેરવી દીધી. આનંદ ન કહેવાય, સંતોષમાં ફેરવી દીધી. એને એ સંતોષ થયો. મેન્સીસની પરિસ્થિતિ, લેડીઝની એવી પરિસ્થિતિ છે કે એમાં કાંઈ ન કરી શકે. એના માટે કંઈ આ ન હોય, એ બધી વસ્તુનો લેખિકાએ સુધારો કરી અને સંતોષ આપી દીધો કે ના ગયા. મેં આગળ પણ કહ્યું હતું એ રીતે આવું જ એક કુટુંબના નામ હું પ્રસ્તુત નથી કરતી કારણ કે આ વિડીયો ઓનલાઈન જઈ રહ્યો છે. કુટુંબના એક ડેથમાં ઘરની વહુથી આ રીતે અડી જવાયું હતું. તો આખી પ્રાયશ્ચિતની વિધિ હતી. વર્ષોથી પોતાના સાસુ સસરાની સેવા કરી હોય તો એ વહુને દીકરીનો ભાવ હોય, માતા પિતા જેવું લાગે, એને સાસુ સસરાની ફીલ ન હોય, એને માતા પિતા જેવું લાગે. તો એ અડી ગઈ હતી કે નથી રહ્યા એવું સાંભળીને એ પગે માથું મૂકીને રડી પડી હતી. અને પછી જ્યારે ઘરના બીજા સ્ત્રીઓ આવ્યા, ખબર પડી આ વસ્તુની, ત્યારે લિટરલી એનું પ્રાયશ્ચિત કરાવાયું હતું.
13 દિવસની વિધિમાં. એટલે આ બધું દરેક સમાજમાં ચાલતું હોય છે વધતા ઓછા અંશે, અને આપણે ગમે એટલા આગળ વધેલા હોય ઘણી વખત આપણે એ વખતે કાંઈ જ નથી કરી શકતા હોતા, આપણે મૂક દર્શક બનીને જોયા કરવું પડે, એ પરિસ્થિતિ થાય છે. અને આજે પણ આપણે આપણી જાતને કે આપણા સમાજને ગમે એટલા આધુનિક ગણતા હોઈએ કે સ્ત્રીઓ આગળ વધી ગઈ છે, પણ જ્યારે પરંપરા અને રિવાજોની વાતો આવે છે ત્યારે હજુ પણ આપણે ત્યાં ને ત્યાં કોઈક ને કોઈક અંશે રહ્યા હોય છે. જી જી. અમારે ત્યાં આવો જ એક રિવાજ છે કે જ્યારે ઘરના સાસુ સસરા કોઈ મૃત્યુ પામે ત્યારે બહુ ભીના કપડે નાઈ અને ભીના કપડે ભીના માથે એમને બધી જ રસોઈ એમના પાછળ જમાડે અને બ્રાહ્મણો અને ઘરના ભાણે જ જમે. તો મારા સાસુમાને મારા હાથની બુંદી ખૂબ ભાવતી. તો જ્યારે એમનું ઉત્તર ક્રિયાઓ આવવાની હતી એ પહેલાં મેં વિચારેલું કે એમને મારા હાથની બુંદી ભાવે છે તો હું એ ટાઈમે એ બનાવીશ. અને એ જ સમય દરમિયાન મારા પીરિયડ્સ ચાલુ થયા તો હું એ વિધિમાં ભાગ ના લઈ શકી. અને એ પછી એટલે ત્યારે ઘણી બધી દવાઓથી રોકવાની કોશિશ કરી છતાં પણ મારા પીરિયડ્સ કંટ્રોલ ના થયા અને આવ્યા. તો એક ટાઈમે બધાને એવું લાગ્યું કે હું એક દોષી હોઉં કે હું આમાં ભાગ નથી લઈ શકતી. હવે મને જો વ્યક્તિગત પૂછવામાં આવ્યું હોત તો હું કે ના મારી ઈચ્છા છે, પણ સમાજ સામે હું એ મારી ઈચ્છા ત્યારે મૂકી ના શકી અને સાઈડ પર રહી. અને ઘરના બધાને એવું એક ટાઈમ પર થોડું લાગ્યું કે આ તો રોકાઈ ગઈ, આ કામ ના આવી ખરા ટાઈમે. અને જેમ કે આ એક કુદરતી પ્રક્રિયા છે, એમાં મારાથી પણ કશું ન થઈ શકતું. પણ એ પછી એમનું બધું જ ઉત્તર ક્રિયા પતાવીને અમે જ્યારે ઘરે આવ્યા પછી મેં બુંદી બનાવી અને મારા હસબન્ડને કહું કે આપણે ગરીબોને જમાડીએ. પણ આજ દિવસ સુધી મને એ વાતનો વસવસો છે કે એમની ઉત્તર ક્રિયામાં મેં એમના હાથનું, ભલે બુંદી સામાન્ય વસ્તુ હતી પણ એ જે હેતથી જમતા હું જ્યારે બનાવું, ઘરમાં જાંબુ આવ્યા હોય, ચાસણી પડી હોય, એમને ડાયાબિટીસ હતું મારા સાસુને, છતાં પણ એમ થોડી બુંદી પાડી દે ને. તો આજે પણ એવું થાય છે કે જ્યારે સ્ત્રીઓ જી દર્શનાબેન, એકચ્યુઅલી આ વસ્તુ જ છે કે જ્યારે કોઈ સારા કે ખોટા પ્રસંગે, માઠા પ્રસંગે, ખોટો નહીં માઠા પ્રસંગે આપણે અટેન્ડ નથી કરી શકતા એને ડ્યુ ટુ પીરિયડ્સ, ત્યારે એ સ્ત્રીને દોષી ગણવામાં આવે છે, જાણે હાથે કરીને એણે આ ઊભું કર્યું હોય, અથવા તો એવું કહેવાય છે કે દૈવી કૃપા એની પર નથી એટલે એ આ પ્રસંગને અટેન્ડ નથી કરી શકી. દેવતાઓએ જ એવું કહી રાખ્યું છે કે આ પ્રસંગથી દૂર રહેશે, તો એટલે એ પણ અશુભ માનવામાં આવે છે કે દેવતા ઈચ્છતા નથી કે આ સારો કે ઘરનો માઠો પ્રસંગ છે એમાં પોતે પોતાનું સહભાગિતા આપી શકે. મારી એક મિત્ર છે, એને ખબર પડે ને કે કોઈ પણ સ્ત્રી પીરિયડ્સમાં છે તો એ પરાણે આવીને કે એવું બધું માનવાનું નહીં, ને પ્રસાદ હોય ને એની પાસે તો મોઢામાં મૂકી દે. તો ખરેખર એટલા ભણેલા અને આગળ વધેલા હોવા છતાં આપણને પોતાને પાપ કર્યાની ફિલિંગ આવે, કારણ કે એ વસ્તુ આપણા મગજમાં પહેલેથી આરોપી દેવામાં આવી છે કે જો એ પ્રસાદ ખવડાવે તો એનાથી દૂર રહેવાની કોશિશ કરીએ કે બેન એને ખબર જ ન પડે કે પીરિયડ્સ ચાલી રહ્યા છે. ખરી વાત છે, પણ ક્યાંક ને ક્યાંક આપણને પણ એ ટાઈમે એવું લાગતું હોય કે આપણે જો જાણ નહીં કરીએ ને જો કોઈને જાણ થશે તો હા. અને અત્યારે ઘણા બધા સાધનો એવા ઉપલબ્ધ છે કે જેને લીધે જાણ ના થાય, પણ એક સમયે સ્ત્રીઓ કપડું વાપરતી અને ત્યારે એ દરેક માટે એ એક જાહેર થવાનો વિષય બની જતો. અત્યારે ઘણા બધા સાધનો એવા ઉપલબ્ધ છે કે છોકરીઓના પીરિયડ્સ કોઈને ખબર જ ન પડે, કોઈને ખ્યાલ ના આવી શકે. પણ જ્યારે સ્ત્રીઓ કપડું વાપરતી ત્યારે એક વાતને ખાનગી રાખતી કે ખરેખર એક સ્ત્રી માટે સંકોચની સાથે સાથે એક જાતની જાહેરાત થઈ જતી, જાહેરાત પણ થઈ જતી. એટલે એ બહુ
બહુ પણ અત્યારે થેન્ક ગોડ કે થોડું વાતાવરણ બદલાયું છે, સ્ત્રીઓમાં સુધાર આવ્યો છે, પણ ત્યાં સુધી આપણે વાત કરીએ કે 90s પહેલાની જે સ્ત્રીઓ છે એમણે લગભગ આ બધું જ અનુભવેલું હશે જી. ક્યાંક ને ક્યાંક કરતા ઓછા પ્રમાણમાં. આપણે ઉત્ક્રાંતિમાંથી બહાર આવેલા છીએ, ઉત્ક્રાંતિમાંથી ધીરે ધીરે બહાર આવેલા છીએ. હવે આપણે આપણી દીકરીઓ સાથે કુટુંબો સાથે હા આ બાબતમાં આપણે ખૂબ ખૂબ ખુલ્લા મને રહી શકીએ છીએ. જી. ગિરિમાબેને આ વાર્તાને ખૂબ ન્યાય આપ્યો છે. હું ચોક્કસ આજે આ વાર્તા માટે ગિરિમાબેન સાથે વાત કરીશ જી જી અને કહીશ કે તમે પણ એનું જે પઠન કર્યું એ ખૂબ ભાવક અને હૃદયસ્પર્શી રીતે કર્યું અને ખૂબ સરસ વાર્તાને ધ્યાન દીધું. મળીએ પાછા. મને લાગે છે કે હું રવિવાર પણ ચાલુ રાખીશ, કારણ કે બીજા 2-3 બહેનો છે જે જોડાઈ શકે એમ છે. પણ હવેના 2 ગુરુવાર છે ને વાર્તા મારી ઓડિયો રેકોર્ડેડ એટલે વિડીયો રેકોર્ડેડ હશે, બિકોઝ